નહીંતર ફરી મારે બીજે દિવસે નવું કરવા પડશે. ઠાકોરજી કે આપણે રોજ જે કરવાના જ છે તારે. એટલે 4-5 ગોબરમાં આવ્યા અને ગોપી એમાં હાથ પકડીને લઈ જતી હતી. ઠાકોરજી કૂદવા માંડ્યા, મને કીડી કઈડી અને ચરણ શેમાં પધરાવી દીધો? ગોબરને પણ પુષ્ટ કરી દીધો. અને ગોપીનો મનોરથ ઠાકોરજીએ પૂરો કર્યો. ત્યાં માં તેડવા આવ્યા. પાછો બગડો, ગંધારો થયો, તું તો કોના જેવો છો? પ્રભુએ કયો અવતાર પેલો ધારણ કર્યો હતો? વરહા. માં કે હારા એના જેવો છો. પ્રભુ કે બહુ સાચું બોલી માં, તને બધી જ ખબર છે. તો મારે કહેવાનો આશય એ, ગોપી કોઈ પણ બહાને કોઈ પણ મિસ કરીને નંદ બાવાની ડેલીએ જાય અને પ્રભુની સાનિધ્ય પ્રાપ્ત કરે, પ્રભુની સન્મુખતા પ્રાપ્ત કરે અને પોતાનો જન્મ સફળ કરે. હવે પરાકાષ્ઠા કહું. હવે પરાકાષ્ઠા. ગોપીને ઠાકોરજીને નિરખવા વારંવાર બાના કરીને ક્યાં જવું પડતું? નંદ બાવાની ડેલીએ. ત્યારે બધી ગોપી આવે એટલે માં એમ કે થોડી થારી વાર રમાડો અને મને આપી દો, એ થાકી ન જાય, પછી એને હું પલનામાં ઝૂલાવું. તો ઓલી આ ગોપી પાસે હોય ને તો આ એને ખૂણો મારે, એ બસ હવે લાવ. ત્યાં બાજુવાળી કે હવે લાવ. તો એક ગોપી સયાની હતી ને, એ માને કે આ એકના બદલે 10-12 જણા હોત તો અમારો આનંદ ઓર હોત. એ વલ્લભે સાંભળી લીધું અને અત્યારે આપણા બધાની માથે એ બધાય સ્વરૂપો એક પધરાવી દીધા જ. કારણ કે આપણે કોઈ નંદ બાવાની ડેલીએ જઈ શકીએ એમ નથી, તો આપણા ઘરે કાયમ માટે ઠાકોરજી પધાર્યા. ઈચ્છા થાય ત્યારે જગાવીએ, ઈચ્છા થાય ત્યારે પોઢાડીએ, ઈચ્છા થાય ત્યારે અરોગાવીએ. ક્યાંય આપણા વલ્લભે નિયમ કર્યો નથી કે 7 વાગે જગાડવા, 1.25 શેર ધરવું, 2.5 શેરનો ભોગ ધરવો, 5 ફળ ધરવા. ક્યાંય લખ્યું છે મારા વાલા? જેટલું તમને અનુકૂળ હોય. પ્રભુ ક્યાંય નડતા નથી, આપણને અનુકૂળ રહે છે. કાલે એ ભાઈ આવ્યા હતા પૂનાવાળા, એણે એ જ કીધું. પહેલાં બહુ બીક લાગતી હતી, અડી જવાશે, આમ થઈ જશે, તો વસ્ત્ર સેવાતી. હવે એ કે બસ એમ થઈ ગયું કે આપકે રસ મેં રહે જો મસ્ત વો હે અપરસ. તો હવે સખડી ધરવા માંડ્યા. પ્રભુ આપણા દોષ જોવા આવ્યા નથી, પ્રભુ આપણને પ્રેમ કરવા આવ્યા છે. જો ધન જેની પાસે બહુ હોય ને, પૈસો, એને વધુ કમાવાનું મન થાય. ધનવાનને વધુ ધન મેળવવાની ઈચ્છા થાય, વિદ્યાવાનને વધુ વિદ્યા મેળવવાની ઈચ્છા થાય. અને જેની પાસે બહુ પ્રેમ હોય ને, એને વધુ પ્રેમ મેળવવાની ઈચ્છા થાય. તો આપણા ઘરે, આપણા માથે, આપણા ઠાકોરજી આપણો પ્રેમ માટે આવ્યા છે, આપણા ભાવ માટે આવ્યા છે. નથી આપણા 56 ભોગ જોઈતા, નથી હીરા મોતીના આભૂષણ જોતા, નથી વસ્ત્ર જોતા, કે નથી એને 7 માળની હવેલી જોતી. એને આટલા ગોખલામાં બિરાજાવો અને પ્રેમ કરો ને, એને ભાવથી કરો. તો ઠાકોરજી કે તારો આ ગોખલો પણ મારા માટે મારું ગોલોકધામ છે. તો આજે પેલો પાટોત્સવ, એનો આનંદ. ને મને આનંદ એ છે કે આપણે નારણપુરામાં લગભગ 99% ઘરે ઠાકોરજી બિરાજતા. ખરું વાત ખોટી વાત? ભાગ્યે જ કોઈ ઘર એવું હશે, ભાગ્યે જ. આ વાત મને લાગે મેં વેરાવળમાંય કરી હતી કે લગભગ બધાના ઘરે પ્રભુ. આ 1-2 રહી ગયા હતા,
આમનું નામ જ ઉદય છે. ભક્તિનો ઉદય થાય એનું નામ ઉદય. તો આપણે આજે આનંદ, હવે ગઈકાલે નંદ ઉત્સવ એનો આનંદ લીધો. તો એકાદ બે વાત પલનાની કરીએ તો એનું અનુસંધાન. હવે ગોપીઓ સવારે રોજ કોઈને કોઈ બાને નંદ બાવાની ડેલી આવે ત્યારે એકવાર માએ બધાને કહ્યું, બારણું ખોલીને બધી બહાર ઊભી રહી. એ કે કાંઈ કામ ધંધો છે કે નહીં, સવારના પોરમાં દોડી આવો છો? પણ જો પ્રેમ હોય ને ત્યાં આપણને આ ખોટું ન લાગે. આપણે કોઈને પ્રેમ કરતા હોય ને તો એની દરેક અવગુણે આપણને ગુણ લાગે, અને જેની હારે આપણે બનતું ન હોય ને, સમજી ગયા બધા, એના ગુણે અવગુણ લાગે. એ આપણા સારા માટે કહેતું હોય ને તો એ આપણે ઓલાને કોણી મારીને કહીએ, જો મારા માટે કેવું બોલે છે, એને કાંઈ મારી યાર આવું જ છે. અને ઘણા સ્વભાવ જ હોય, એને સારું કહો તો એને ખોટું લાગે, એના વખાણ કરો તોય ખોટું લાગે. આપણે જજ ન કરી શકીએ, આને હું કરીએ તાનું મોઢું હસતું રહીએ. પણ ત્યારે વલ્લભભાઈ કીધું ત્યાં છોડી દેવું. જ્યાં તોડવાની બીક લાગે ને, તોડવાની તૂટવાની, ત્યાં છોડી દેવો. ઉનકે મન કી વે જાને મેરે મન જગરી. તો ગોપીઓને માએ કીધું, શું કાંઈ નિયમ રખાય જિંદગીમાં? આમ દોરડું અવાય અહીંયા? ત્યારે ગોપી સયાની, એ માં અમે નિયમથી જ આવી. કે શું નિયમ છે? અહીં નંદબાવાને ડેલી આવવાનું? ત્યાં એક ગોપી બાર બોલતી હતી, ભોળી ભર વારણ બોલે રે લ્યો ને કોઈ નંદ દુલારો, નંદ દુલારો કામણ ગારો, આંખનો તારો રે લ્યો ને કોઈ નંદ દુલારો. કેટલો પ્રેમ, કેટલા પ્રેમની પરાકાષ્ઠા વેચવા નીકળી છે ગોરસ. પણ મનમાં શું છે? સતત પ્રભુ. તો ગોરસ લેવાના બદલે શું વેચી રહી છે? ઠાકોરજીને. નંદ બાવા યશોદાજીને ઈશારો કર્યો, આ ગાંડી થઈ ગઈ લાગે છે, ગોપાલને વેચવા નીકળી છે. માએ જોયું શું છે? ગોપાલ, ગોવિંદ. ઠાકોરજી કે મારી ગોપી સાચું જ બોલે, ક્યારેય ખોટું ના બોલે. અને માએ ઉપર મોરપીંછ જોયું. શું જોયું? અને આમ ઠાકોરજીને જોયા ત્યારે નરસિંહ મહેતા કહે છે કે ઠાકોરજીને પ્રેમ કરવાવાળી ગોપી જેવો પ્રેમ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈએ કર્યો નથી અને કોઈ કરે નહીં. ગોપીના પ્રેમની તોલે કોઈ ક્યારેય આવી શકે નહીં. ને માને બધી ગોપીઓએ કીધું, હવે કાલથી છે ને બધાએ બપોરે આવવાનું, અત્યારે આવવાનું જ નહીં. ગોપી કે પણ માં અમારા નિયમનું શું? એ કે શું નિયમ લીધો છે? અત્યારે પલનાનું આવે ને, યહ નિત નેમ જસોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. અમે નિયમ લીધો છે. યહ નિત નેમ, નેમ એટલે નિયમ. યહ નિત નેમ જસોદાજુ મેરે તિહારે હી લાલ લડાવણ. તમારા લાલને લડાવવાનો. હવે આવો કોઈ નિયમ લે? મારે હું મારા આરાધ્યને ઝુલાવવું એ બરાબર, પણ આના ઘરે છોકરું આવે ને હું ઝુલાવવા આવું તો મને કોઈ ગાંડી ગણે કે ન ગણે મારવાલા? પણ આ તો બ્રહ્મની વાત છે, પરબ્રહ્મની વાત છે, પરમાત્માની, ઈશ્વરની, ભગવાનની, કૃષ્ણની. કૃષ્ણ બધા એનો છે. કોઈને પતિ તરીકે, કોઈને ભાઈ તરીકે, કોઈને મિત્ર તરીકે, કોઈને બેન તરીકે, જેને જેવો ભાવ એવો કૃષ્ણ બધાને વાલો લાગે. પણ કૃષ્ણ બધાનો પ્રિય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
લગભગ 25-30 વર્ષ પહેલાં અમારા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા, તો કર્ણાવતી ક્લબ કે રાજપથ આપણે ગયા હતા ને, ત્યાં એન્કરિંગ કરતો હતો એક માણસ, તમે ઓળખો છો પછી નામ દો. એન્કરિંગ કરતાં કરતાં એણે હજારોની સંખ્યામાં, એટલે અમે ત્યારે મેમ્બર નહોતા, આ હોય તો હોઈએ ને, એટલે અમે કોક મેમ્બર હતા એના ભેગા ગયા હતા. તો એણે સરસ એક પ્રશ્ન કર્યો, એ કે આટલા બધા બેઠા છે, એમાં કોઈ મહાવીર સ્વામીને માનો છે, કોઈ શંકરને માનો છે, કોઈ માતાને માનો છે, કોઈ મહાદેવને માનો છો, કોઈ સ્વામિનારાયણ ભગવાનને, બધાયને વંદન. હંમેશા દરેક ભગવાનને આદર અપાય, પણ પ્રેમ તો એકને જ કરાય. તો મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે કે અત્યારે કૃષ્ણ આવીને આજે નંદ ઉત્સવ છે નોમતી, અને અમે લોકો ગયા હતા, લોમતી ને નોમતી ના, અમે લોકો ગયા હતા. તો અત્યારે નંદ ઉત્સવ છે ને, કૃષ્ણ ઉપરથી આવે, બધા આ મજા પડી ગયો બધા નામ, કે હા, અને એમ કે મારી ભેગું કોફી પીવા આવવું છે, કેટલા ને? તો બધાએ હાથ ઊંચો કર્યો, એક બોય જણ બાકી નહીં, નોટ ઇવન ધ સિંગલ પર્સન. ત્યારે એણે બહુ સરસ કીધું, કૃષ્ણ સર્વવ્યાપી છે. કૃષ્ણ એટલે પ્રેમ. જ્યાં રાગ નથી, દ્વેષ નથી, ગુસ્સો નથી, સાપ નથી, આટલા બધા ભગવાન છે. ગુસ્સો કરે તો શું આપે? આપે ને મારવાલા. તમે કૃષ્ણને જોયો કે શ્રાપ આપતા, ગુસ્સો કરતા? આપજી બિરાજે છે બરાબર. શરૂઆતમાં મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને, પછી સખડી ધરતી ને, હાવ સાચી વાત. તો ઓલો એકવાર છે ને મેસુબ, એટલે જાળીવાળો હોય ને, એટલે આવડું નહીં. મને તમારા જેવા વૈષ્ણવે સમજાવ્યું હતું કે આવી રીતે કરવાનું. આપણે ઊંધું લીધું બાપ, સમજી ગયા તમે? મને એણે કહ્યું હતું કે તારે કાજુનો કરવો હોય ને તો 1 કપ કાજુનો ભૂકો, બદામનો કરવો હોય તો 1 કપ, 2 કપ ખાંડ અને 3 કપ ઘી. આપણે ઊંધું કર્યું, ભૂલી ગયા, નોકરી કરતા હતા એટલે ઓલું મગજમાં 3 કપ કાજુનો ભૂકો, 2 કપ ખાંડ અને 1 કપ ઘી. હલાવે જ રાખ્યો. પછી ઘડી ઘડી આમ જો, આ જાળી નથી પડે મારવાલા, એવું થયું ને. તો પછી ઓલા વૈષ્ણવ હાંજે આવ્યા, બતાવો. એ કે કર્યું તે, તારે રોજ એક નવી સામગ્રી મારી પાસેથી શીખવાની. મેં કીધું અહીંયા એકમાં જ લોચા છે, હું બીજી શીખવા. હવે બતાવી કેવી રીતે? પણ એ જાય એવા નહોતા, ભગવદી હતા. તમે બધાય ઓળખો છો. અત્યારે તો હવે બહુ ઉંમર થઈ ગઈ છે. બતાવ કીધું એવું જોરથી ને, એટલે મેં બતાવ્યું. મને કે આ શું કર્યું છે? મેં તો મેસુબ. અને જે એને 2 શબ્દો કીધા ને, હજી મારા કાનમાં ગુંજે છે. આને મેસુબાઈ નો કહેવાય ને મોહનથાળે નો કહેવાય, આને હુખડી નો કહેવાય કે. મેં કીધું હવે? પછી મને કે ધરાવ્યું. મેં તો તો મારા વાલા, મારે મારા પ્રભુને મેસુબ ધરાવો હતો, જાળીવાળી. મેં એ ભાવથી જ બનાવ્યો હતો. ભલે મને નહોતું આવડતું, એ અલગ વસ્તુ હોય, પણ મારો ભાવ શું હતો? ક્રશ કર્યું, ઘી ગરમ કર્યું, ખાંડ લીધી, ઇલાયચી, એ બધામાં મારો ભાવ શું હતો? કે મારા ઠાકોરજી જાળીવાળું આરોગ્ય. અને થયો નહીં, છતાંય મેં ધરાવ્યો. મને કે ધરાવ્યો એ પડ્યો છે? મેં તો અમે 2 લીધો હતો. એટલે આ સરસ બોલ્યા. એ કે ભલે જાળી નથી પણ સ્વાદ તો મેસુબનો જ છે.
ખરેખર આ વાત કોઈ આમ ઓલી ઉપજાવી કાઢેલી નથી. મને કે લેવડાવ, મેં એને લેવડાવ્યો, મને ભેટી પડ્યા. એ કે ભલે જાળી નથી પડી પણ એલા સ્વાદ તો મેં શુભનો જ છે. તો આ સ્વાદ મૂકવાવાળો છે ને એ મારા ઘરે બિરાજતો મારો પ્રભુ. જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુ માં, જેવા છીએ એવા. બધાય આચાર્યો એક જ કે સારા એ મારા, સારા એ બધાય મારા. મારો વલ્લભ કે ના, મારા એ સારા. જેટલા મારા છે એ બધાય સારા. તો ગોપીઓએ કીધું માં અમારે રોજ નિયમ છે, યહ નિત નેમ જશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવર. તારા લાલાને લાડ લડાવવા. માં રાજી થયા કે મારો લાલો આટલા વર્ષે આવ્યો પણ આ બધાને વાલો કેટલો છે. પછી કે યહ નિત નેમ જશોદાજી મેરે તિહારે હી લાલ. પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવવું. અત્યારે હવે 15 દિવસ પલનાના કીર્તન આવશે ને, રાધાષ્ટમી આવશે, ત્યાં સુધી બાળ લીલા ને પલના ને એવા સરસ કીર્તન છે બધા. એક એકનો ભાવ જોઈએ ને તો આપણને એમ થાય કે હા 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 આપણે નસીબદાર છીએ, આપણે ભાગ્યશાળી નથી, મહાભાગ્યશાળી છે કે આટલા ધર્મો ભૂતલ પર બિરાજે છે, છતાંય આપણું સિલેક્શન વલ્લભે કર્યું. ઇલેક્શન કર્યું એ બધા હારી જાય. આપણામાં કોઈ ગુણ એવો નથી કે આપણા ઉપર ઠાકોરજી પધરાવી દે.